કપાસ ક્રાંતિ યોજનાનો પરિપત્ર ખેડૂતો માટે મજાક સમાન। ખેડૂત નેતા પાલ આંબલિયાએ નવા પરિપત્રનો વિરોધ કર્યો। મોડેથી બહાર પાડવામાં આવેલા પરિપત્રનો કોઈ અર્થ નથી। 3 ફૂટ વાવેતરની શરતથી કોઈ ખેડૂતને નહીં મળે લાભ। કપાસના વાવેતર માટે 4 ફૂટ અંતર રાખવું અનિવાર્ય છે। રાજ્યમાં 80% કપાસ વાવેતર ખેડૂતોએ કરી લીધું છે પૂર્ણ। ખેડૂતોના હિતમાં સરકારી યોજનાઓ પર સવાલ ઉઠ્યા। કે કપાસ ગુજરાતમાં મોટા ભાગે 4 ફૂટ 4.5 ફૂટ 5, 5.5, 6 ફૂટના અંતરે વવાતો હોય છે। 3 ફૂટ અથવા તો એનાથી ઓછા અંતરે તો કોઈ કપાસ વાવતું જ નથી। તો એક રીતે આ રીતે મૂર્ખ બનાવે છે। બીજું, હું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને, કૃષિ મંત્રીને આ નિર્ણય પછી તો કૃષિ મંત્રીને કહેવા માગું છું કે હે કૃષિ મંત્રી શ્રી, દર વર્ષે જે તુવેર, મગફળી, જે બિયારણમાં આપણે ચોમાસા પહેલાં કીટો આપતા હોઈએ, ગયા વખતે પણ તમે આ જ કર્યું હતું। ચોમાસામાં વાવેતર થઈ ગયા પછી મહિના દિવસે કીટોની જાહેરાત કરી હતી। એવી જ રીતે કપાસના વાવેતર થઈ ગયા પછી હવે તમે આ જાહેરાત કરો છો ને એમાં સ્પષ્ટતા વગરની છે।